રાજેશ સોની, પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ। ભુજના હૃદયસમા વિસ્તારની અંદર હૃદય જેને કહી શકાય એવો હમીરસર તળાવ અને એની આવ ઉપર જે કૃષ્ણાજી પુલ બનાવવામાં વર્ષો પહેલાં આવેલો છે। આજે કેટલાય વર્ષો થયા, પુલનો એક સાઈડનો હિસ્સો જર્જરિત થઈ જતા તંત્ર દ્વારા બ્લોક ચણી અને એ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે। કામ ચલાઉ ઉપાય જેને આપણે કહી શકીએ એ વર્ષો સુધી ચાલતું હોય, આજ કેટલાય વર્ષ થઈ ગયા, આ જર્જરિત હિસાબ ઉપર જે નવો પુલ બનાવવાનો હોય કે જે કામગીરી કરવાની અને પાછો લોકોના અવર જવર માટે ખુલ્લો મૂકવામાં હોય, એ કામગીરી તંત્ર વર્ષોના અંત સુધી પણ નથી કરી શક્યું। કોંગ્રેસ દ્વારા વારંવાર આ કામને શરૂ કરવાની માંગણી પણ કરવામાં આવી છે। ભુજ શહેરના પ્રમુખશ્રીએ પણ, કોંગ્રેસ પ્રમુખશ્રીએ પણ આ બાબતે ઘણી લડતો ચલાવેલી છે। કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ભુજના હૃદયસમા હમીરસર તળાવ ઉપર આવેલા કૃષ્ણાજી પુલનું કામ તુરંત શરૂ થાય એ માટે ભુજવાસીઓની સહી ઝુંબેશ શરૂ કરવાનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે। આગામી તારીખ 20 ઓગસ્ટથી લઈ અને 20 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળની ટીમ ભુજના જુદા જુદા વિસ્તાર, હોસ્પિટલ રોડ હોય, ન્યૂ સ્ટેશન રોડ હોય, વાણિયાવાડ હોય, હમીરસર તળાવથી લઈ અને ભુજનો બસ સ્ટેશન વિસ્તાર હોય, આરટીઓ સાઈડ હોય, ભીડ ગેટ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર 1 મહિના દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળની ટીમ તબક્કાવાર આ વિસ્તારના લોકો સાથે રહી અને વાત કરશે કે આપણું કૃષ્ણાજી પુલ તુરંત શરૂ થાય અને એક જે છબી ખરાબ કરવામાં આવી રહી છે ભુજની એક સુંદરતા, જેને એક આ બ્લોક દાગ લગાવી રહ્યા છે, જો તંત્ર પાસે આ કેટલી કામગીરી ન થતી હોય તો ભુજવાસીઓ બીજી અપેક્ષા શું રાખે? તો કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ આગામી દિવસોમાં આ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે। ભુજવાસીઓની સહી કચ્છના જુદા જુદા તંત્ર તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શ્રી તુષારભાઈ ચૌધરી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી પણ પહોંચાડવાનો પ્રયાસ કરશે અને કેમ તાત્કાલિક ધોરણે આ કૃષ્ણાજી પુલનું કામ શરૂ થાય અને પુનઃ જે હાર્ટ કહી શકાય, જે હૃદય કહી શકાય ભુજનું, એ પાછું સુશોભિત થઈ ઉઠે એવો એક પ્રયાસ કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ કરવા જઈ રહી છે। આવો આપણે સૌ સાથે મળી અને કૃષ્ણાજી પુલને પુનઃ ધબકતું કરી અને પુનઃ બે રોકટોક આવાજાહી થાય એના માટેનો એક પ્રયાસ કરીએ। જય હિન્દ, જય ભારત।